આજે ઘણા દુઃખની વાત છે મિત્રો, કારણ કે જ્યારે ત્યારે ચાલુ પ્રવચનો હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાજપનો ધારાસભ્ય હોય એટલે વિકાસ હોય જ. તો આજે હું તમને વિરંગામનો વિકાસ દેખાડીશ કે જ્યાં ભાજપનો ધારાસભ્ય છે, ભાજપના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે, ભાજપના ઉપપ્રમુખ છે, ભાજપના સાંસદ સભ્ય છે અને ભાજપના ધારાસભ્ય પૂર્વ, પરંતુ અહીંયા વિકાસ કેટલો છે તે વગર વરસાદે પાણીની રેલમછેલ, એટલે કે ઉભરાતી ગટરો. પહેલાં તો તમે વિડીયો જુઓ પછી આપણે આગળ વાત કરીએ, બરાબર ને? તો જ મજા આવશે, કારણ કે વિડીયો જોયા વગર તો આપણને ખ્યાલ નહીં પડે. એટલે પહેલાં વિડીયો જુઓ. જોયો ને મિત્રો, આ છે વિરંગામનો વિકાસ. જે યુવા ધારાસભ્ય વિકાસની પીપુડી વગાડે છે કે વિરંગામનો વિકાસ, વિરંગામનો વિકાસ, પરંતુ ખરી રીતે ગણવા જઈએ તો આ જ વિરંગામનો વિકાસ છે. પરંતુ સાચું ને ખોટું ભાષણ કરવું એને શું, વિકાસ શું કહેવાય એને શું? તો આ ભાજપના ઉપપ્રમુખ એવા હસુમતીબેનનો વિસ્તાર છે, પછી ભાજપ રીનાબેન પંડ્યા પૂર્વ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે, આ આપણા સાંસદ એવા સોમાભાઈ ગાંડાનો વિસ્તાર છે, અને આ પરપટો વિસ્તાર આખો ભાજપનો વિસ્તાર છે. એમ છતાં તમે જોયો ને કેવો વિકાસ છે, ઊભા રોડે ચડેલો વિકાસ છે ને. એમ છતાં એવા ધારાસભ્ય વિકાસની પીપુડી વગાડે છે. તો આ ધારાસભ્ય માટે 2-3 કોમેન્ટ તો સારી કરજો જ, કારણ કે વિકાસ તો છે ને. ભલે ઢ્યાસણ હમાણો ફાંસ્યા સડાઈને હારું જવું પડતું હોય, પણ વિકાસ કહેવાય.
આમને 63 હોરા ફાંસીએ સડાઈને જવી ને એને ખરેખર આ એ લોકો વિકાસ કહે છે. વિકાસ શું છે એ જ અમને ખ્યાલ નથી. કાલે પણ આપણે જોયું હતું કે વિકાસમાં 3 ટાયર વિકાસ થઈ ગયો હતો. આજે પણ તમે જોયું. એટલે આવો વિકાસ આપણે નથી જોતો. તમે વિચાર કરો કે જ્યાં ભાજપના પૂર્વ સાંસદ રહેતા હોય, પૂર્વ ધારાસભ્ય રહેતા હોય, પૂર્વ ઉપપ્રમુખ રહેતા હોય, પૂર્વ પ્રમુખ રહેતા હોય, એ વિસ્તારમાં આવો વિકાસ હોય તો આમ જનતાના વિસ્તારમાં કેવો વિકાસ હશે? આ પણ એક વિચારવા જેવી વાત છે. ખરેખર આને વિકાસ કહેવો કે શું કહેવું? વિકાસ કહેવો કે વિનાશ કહેવો? ખરેખર એક કોમેન્ટ જરૂરથી કરજો હો મિત્રો. અને ખાસ કરી મારા વિરંગામવાસીઓ આ વિડીયોને શેર જરૂર કરજો. કારણ કે વિરંગામવાસીઓનો વિકાસ એટલો બધો આ હાર્દિક પટેલે કર્યો છે કે ના પૂછો વાત. એટલે ખરેખર વિરંગામવાસીઓ, જો તમને આ વિડીયો સાચો લાગ્યો હોય તો આપની અંદર કોમેન્ટ અને શેર જરૂરથી કરજો.